તરફ ગઢડા ગોપીનાથજી મંદિરમાં આવતીકાલે ચૂંટણી યોજાનાર છે। જી હા, ગઢડા ગોપીનાથ મંદિરમાં આવતીકાલે ચૂંટણી યોજાશે। કયો પક્ષ સત્તામાં આવશે તેને લઈને આવતીકાલે ચૂંટણી થવાની છે। આ મંદિર અને બંને પક્ષ જે છે તે સતત ચર્ચામાં રહ્યા છે અને બંને વચ્ચે સંવાદદાતા અશ્વિન મકવાણા વધુ માહિતી આપી રહ્યા છે। અશ્વિન, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? જે ચોક્કસ અંકિત, ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલેટ બોર્ડની ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપના હોદ્દેદાર આવ્યા હતા આચાર્ય પક્ષના સમર્થનમાં। બોટાદ જિલ્લા ભાજપ કિસાનના મોરચાના મુકેશ હરીપરાભાઈ, ગઢડા શહેરના પ્રમુખ ચંદ્રકાંત લાઠીગરા, શહેરના મહામંત્રી અમીરભાઈ લાવડિયા, વીએસપીના પ્રમુખ અર્જુન રાજગુરુ આવ્યા હતા ખુલ્લા સમર્થનમાં। જી અશ્વિન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ગઢડા ગોપીનાથજી મંદિરમાં આવતીકાલે ચૂંટણી યોજાનાર છે। જી હા, ગઢડા ગોપીનાથ મંદિરમાં આવતીકાલે ચૂંટણી યોજાશે। કયો પક્ષ સત્તામાં આવશે તેને લઈને આવતીકાલે ચૂંટણી થવાની છે। આ મંદિર અને બંને પક્ષ જે છે તે સતત ચર્ચામાં રહ્યા છે અને બંને વચ્ચે